પટેલ રમેશભાઈ એચ ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજાપુરમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડને 25 વર્ષ પૂરો થયો એટલે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને અમારા કર્મચારીગણે રજા જયંતિ મહોત્સવ સભાસદની પરમિશન લઈને ઉજવવાનું નક્કી કર્યું અને એ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું અને આ કાર્યક્રમ શ્રી વિજાપુર અને પરા વિસ્તાર કડવા પાટીદાર સમાજ સેવા સંકુલમાં યોજવાનું નક્કી કર્યું. ધી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સ્થાપના વર્ષ 9/10/2000 કરવામાં આવી. એ દિવસે સભાસદોની સંખ્યા 600થી અમે શરૂઆત કરી. એનું શેરભંડોળ 3 લાખ રૂપિયા હતું. એ દિવસે ઘરે ઘરે ફરીને અમે આ સભાસદો ભેગા કર્યા હતા અને શરૂઆતથી જ આ સંસ્થાનું ઓડિટ વર્ક આવે છે. ડિવિડન્ડ 2000થી 2024 સુધી 15% ચૂકવ્યું છે અને 2025માં સરકારશ્રીના સુધારા પ્રમાણે 20% મહત્તમ મર્યાદામાં તમે ડિવિડન્ડ આપી શકો છો. તો આ વર્ષે અમે સભાસદોને 20% ડિવિડન્ડ આપવાના છીએ. 2000થી 2024 સુધી દર 2 વર્ષે સભાસદોને આકર્ષક ભેટ આપવામાં આવે છે, જે સભાસદો અહીંયો એમને દરેક વસ્તુના રૂપમાં આપવામાં આવે છે. સભાસદોને ₹5 લાખ રૂપિયાનો અમે અકસ્માત વીમો પણ આપીએ છીએ. જે સભાસદોનું એક્સિડેન્ટેબલ મૃત્યુ થાય તો એમાં અમે 5 લાખ રૂપિયા વીમો આપીએ છીએ. દરેક સભાસદને મૃત્યુ સહાયક ગમે તે ઉંમરે એનું ડેથ થઈ જાય તો એને 10,000 રૂપિયા અમે આપીએ છીએ. નાના અને સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા સહકારી ભાવના સાથેની શરૂઆત અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ઓછા વ્યાજના દરે અમે લોન આપીએ છીએ. જ્યારે નાના ધંધા રોજગાર, મોટા ધંધા રોજગાર 50 લાખ રૂપિયાની સુધીની મર્યાદામાં અમે ધિરાણ પૂરું પાડીએ છીએ અને જે કરકસર અને બચતની ભાવના હોય એની ડિપોઝિટ એકત્રિત કરીએ અને આકર્ષક વ્યાજના દરથી એમની ડિપોઝિટ લઈએ છીએ. સભાસદની સંખ્યા 31/3/2025ના રોજ સભાસદની સંખ્યા 2804. શેરભંડોળ 72 લાખ રૂપિયા છે. થાપણો 26,50,00,000 રૂપિયા છે. ધિરાણો 30 કરોડ રૂપિયા છે. રિઝર્વ ફંડ 31. સંસ્થાનો જે સૌથી જેમ મૂળને પીંછોથી રંગબેરંગી લાગે એ રીતે સંસ્થા રિઝર્વ ફંડ 31 કરોડ રૂપિયા છે અને એનું વર્કિંગ કેપિટલ નેટવર્ક 65 કરોડ રૂપિયા છે. સૌથી સારી વસ્તુ છે અમારા એ કે 2000થી 2025 સુધી સતત સમરસ થયેલી છે. કોઈ દાડો યો ઇલેક્શન કે કોઈ દાડો એવી અમારા સમાજના વ્યક્તિઓ કોઈ વાત કરી નથી અને સંસ્થા પોતાનું આધુનિક મકાન ધરાવે છે. આ રીતે સંસ્થાઓની સિદ્ધિઓ છે અને રજા જયંતિના મહોત્સવમાં અમે આખો સમાજ ને મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં સમાજના દરેક સભ્યોએ સાથ અને સહકાર અમને આપ્યો છે. આ રીતે અમારા સંસ્થાની સિદ્ધિઓ છે. અમે દરેક વેપારીને લગભગ જરૂરિયાત લોન ધિરાણની હોય છે, તો અમે બને એટલા નાના વેપારીઓ છીએ એમના તો આત્મનિર્ભર લોન આપી 1 લાખ રૂપિયાની સરકારને વગર વ્યાજની લોન આપી હતી અને આગામી દિવસોમાં અમે નાના વેપારી છે, ધંધા રોજગાર છે, એમને લોન ઓછા વ્યાજના દરે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. એની મહત્તમ મર્યાદા 1 લાખ રૂપિયા રહેશે. જ્યારે વિશેષ લોન લેવી હોય તો એના જે સરકારના કાયદા નિયમ મુજબ આપવાની રહેતી હોય છે.